મારું નામ બગડા ચિત્તલ છે। હું અહીંયા ભાવનગર સમરસ છાત્રાલયમાં રહું છું અને અહીંયા અમને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે અધિકારી દ્વારા અને અમને ચોખ્ખી દેવી ધમકી આપવામાં આવે છે કે તમારા વાલીને હાજર કરો, નહીં તો તમને 7 દિવસમાં તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે। અને એક વખતની કહાની છે, મારી જ જોડે બનેલો છે બનાવ। અમે લોકો જતા હતા, એક 4 વ્હીલ વાળો એક ભાઈ હતો, મને એને પૂછ્યું નીલમમાં ક્યાંથી જવાય, મને એમ કે એને શાંતિથી પૂછ્યું તો હું એને જવાબ આપવા ગયેલી તો 4 વ્હીલ ની અંદર એને ઝેડ બ્લેક કાચ હતા અને એને આટલે સુધી પેન્ટ ઉતારેલું હતું અને એ બધું એવા કર્તવ્યો કરતો હતો, છતાં બી અહીંયાથી કોઈ એક્શન લેવામાં આવતું નથી। અને બોયઝ હોસ્ટેલમાં રજા લેવા માટે 2 દિવસ કરતા વધારે રજા લેવામાં આવે છે। અમને લોકોને 2 દિવસથી વધારે રજા નથી અપાતી। હું તો ખુદ સુરત થી આવું છું, મારે સુરત જવું હોય તો મારે 15 દિવસની રજા જોતી હોય તો મને 15 દિવસની રજા મળતી નથી। અમને કઈ વાલીને લઈને આવો, સુરત થી મારા વાલીને હું લાંબા કરું અહીંયા કે તમે મને રજા લેવડાવો એમ। અમારી માંગ ઈ છે પહેલા તો કે આ બધા જે નવા ઘરના નિયમો નીકાળે છે ને ઈ નિયમો નીકાળો અને જમવાનું સારું હોવું જોઈએ। જમવાનું બધી હોસ્ટેલમાં સારું આપવામાં આવે છે, પ્લસ સવારનો નાસ્તો વડોદરાની હોસ્ટેલમાં અનલિમિટેડ ચા કોફી આપવામાં આવે છે અને અમારે અહીંયા ચા જ આપવામાં આવે છે અને એવી લિમિટેડ આપવામાં આવે છે, એક જ વાર લેવાની એવું બધું આપવામાં આવે છે। પ્લસ પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે। અમને પર્સનલ શું કામને ટાર્ગેટ કરવામાં આવે છે? અમે લોકો અમારા મેરિટ પર આવેલા છીએ, એવું તો નથી કે એ લોકો અમને દયા ખાઈને અહીંયા રાખેલા છે। અને અમારા વાલી દ્વારા વાલીને ગમે તેવું બોલવામાં આવે છે, વાલીને ગમે તેવું કોણ બોલી દે? સંસ્કાર ઉપર બોલવામાં આવે છે, એટલે બધાના સંસ્કાર સરખા જ હોય છે, બરોબર છે? અમારી માંગ ઈ જ છે કે અહીંયાના નિયમો સુધરે। અને અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ તો અમને લોકોને એવું કહે છે કે તમે લોકો નાટક કરો છો, 100 રૂપિયા આપીને તમે ફાઇલ બનાવડાવી છે, અમને લોકોને એવું કહેવામાં આવે છે અહીંયાથી। મને ગરમી હોત ચાલશે અમારા મેરિટ ઉપર અહીંયા આવ્યા।